વિશાલ, ખાડિયા બાજુ ક્યાંક ગજરાજો પણ બેકાબુ બન્યા હતા અને તેના કારણે નાસભાગ થઈ હતી. કોઈને ઈજા કે એવું કંઈ પહોંચ્યું છે તેવી કોઈ માહિતી સામે આવી છે કે કેમ? જે ચોક્કસથી એ પ્રકારની માહિતી આવી છે કે ગજરાજ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ જે ગજરાજ છે તે ક્યાંક ગાંડા તૂર થયા હોય તેવા સમાચાર આવ્યા છે, પરંતુ અત્યારે હાલમાં આ તમામ બાબતને લઈને સત્તાવાર માહિતી સામે આવી નથી. અમારો પ્રયાસ ચાલુ છે કે આ ગજરાજને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તે કેટલા સાચા છે, તેની અંદર કેટલા લોકોને હાનિ થઈ છે કે કેમ, એ તમામ બાબતોની પુષ્ટિ કરવાનું અત્યારે ચાલુ છે. પરંતુ ગજરાજની બાબતના જે સમાચાર છે કે ક્યાંક ગજરાજને લઈને કંઈક હાનિ પહોંચી હોય કે તકલીફ થઈ હોય તે સમાચાર અત્યારે હાલમાં સમગ્ર અમદાવાદ શહેરમાં વહેતા થયા છે અને તેને લઈને અત્યારે હાલમાં પુષ્ટિ કરવાની કાર્યવાહી ચાલુ છે. જી વિશાલ, વાત કરવામાં આવે તો ભગવાન જ્યારે સરસપુર પહોંચશે, સરસપુર ખાતે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી? ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ એટલે કે સુભદ્રાજી, બલભદ્રજી જ્યારે સરસપુર પહોંચશે ત્યારે સરસપુરની અંદર તેમનું સ્વાગત કરવામાં આવશે. તેમનું મોસાળ છે એટલે હંમેશા મા પીરસે, એટલે મામાને ત્યાં લાડ લડાવવામાં આવે, એટલે ત્યાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીને લાડ લડાવવામાં આવશે. તેમનું ત્યાં આશ્રય કરવામાં એટલે વિરામ કરવામાં આવશે. ત્યારબાદ તેમની સાથે જે પુશિંગ સ્કોડ છે, સાથે એટલા પણ જોડાયેલા સંગીઓ છે કે ભજન મંડળીના તમામ લોકો છે, તમામ લોકો ત્યાં ભોજન ગ્રહણ કરશે. ત્યારબાદ જે પૂજા વિધિ છે તે પૂજા વિધિની કાર્યવાહી સંપન્ન કર્યા બાદ ધીરે ધીરે તેને આગળ વધારવામાં આવશે અને પરત તે કાલુપુર બ્રિજ થઈ અને પછી દરિયાપુરથી શાહપુર તરફ થઈ અને પછી આગળ નિજ મંદિર તરફ પાછા વળશે. એટલે કહી શકાય કે અત્યારે હાલમાં જે ત્રણેય રથ છે, ભગવાનના ત્રણેય રથ અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે તે અમદાવાદ કોર્પોરેશન સુધી પહોંચ્યા છે. કોર્પોરેશનથી તે લોકોને સરસપુર પહોંચતા હજુ પણ લગભગ 2 વાગે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 1 કે 2 વાગ્યાની આસપાસ તે રથ પાછા ફરશે અને લગભગ સાંજે 7:30ની આસપાસ નિજ મંદિર સુધી રથ પાછા પહોંચે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી વિશાલ, વાત કરવામાં આવે તો રથયાત્રા છે, ભગવાન ખુદ નગરચર્યા નીકળ્યા છે અને ભક્તો પણ એટલા જ ઉત્સાહિત છે. ખાસ ભક્તો માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જે ચોક્કસથી વાત કરીએ તો જે રીતે અત્યારે હાલમાં 148મી આ રથયાત્રા છે, તે રથયાત્રાને લઈને ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો કે તમામ જગ્યાએ પોલીસના પોઈન્ટો મૂકવામાં આવ્યા છે, ધાબા પોઈન્ટ મૂકવામાં આવ્યા છે, જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, ડ્રોનની વ્યવસ્થા કરવામાં આવી છે, સીસીટીવી ફૂટેજ, સીસીટીવી કેમેરા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેને લઈને ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ટ્રકની સાથે પોલીસ કોન્સ્ટેબલ પણ ગોઠવવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે દરેક ટ્રકની સાથે પોલીસ કર્મચારી ગોઠવવામાં આવ્યા છે કે જેના કારણે ભક્તજનોને અથવા તો સાથે આવનાર ટ્રકના લોકો કે અન્ય લોકોને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન થાય. આપ જોઈ રહ્યા છો કે તમામ ટ્રકની ઉપર ક્યાંક ને ક્યાંક ઓપરેશન સિંદૂરના બોર્ડ લાગેલા છે. ઓપરેશન સિંદૂરને લઈને અત્યારે હાલમાં લોકોમાં ખુશીનો જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. તમામ લોકો તેને બિરદાવી રહ્યા છે. સાથે જ તમામ જે જર્જરિત મકાનો છે, આપ જોઈ રહ્યા છો કે જર્જરિત મકાનો છે, કારણ કે પોળ વિસ્તારોમાં જર્જરિત મકાનો વધારે હોય છે, તે તમામ જર્જરિત મકાનોની જે છત છે તેને પાડી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ અને અલગ પોલીસ સ્થાનિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જ્યાં જ્યાં આ રીતના જર્જરિત મકાનો હતા તેને સીલ કરવામાં આવ્યા છે, તેની પર પબ્લિકને ચડવાની ના પાડી છે. ખાસ કરીને પણ મકાન પર કે આ ભયજનક મકાન છે એટલે તેની પર ચડવું નહીં, આ પ્રકાર બોર્ડ તમામ જગ્યાએ કોર્પોરેશન પણ દ્વારા પણ લગાવવામાં આવે છે કે જેના કારણે જે ગઈ વખતે જે ઘટના બની હતી તેવી ઘટના ફરીથી ન બને અને લોકો શાંતિપ્રિય રીતે જગન્નાથજીની દર્શન કરી શકાય અને આ રથયાત્રા છે જે 148મી ઐતિહાસિક રથયાત્રાનો આનંદ માણી શકે. તો અત્યારે હાલમાં પોલીસના તમામ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા આગળ વધી રહી છે. આપણે સાથે વાત કરીએ કે લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખુશીને કારણે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે શાંતિપૂર્ણ રીતે પોલીસની સુરક્ષા વચ્ચે આ રથયાત્રા આગળ વધી રહી છે. જી બિલકુલથી આ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે સીસીટીવી સામે આવ્યા છે, ક્યાંક ગજરાજ પણ બેકાબુ બન્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા કારણ કે હજારોની સંખ્યામાં ત્યાં ભક્તો પહોંચ્યા છે ત્યારે ગજરાજ બેકાબુ બનતા નાસભાગ મચવા પામી હતી. એક ડરનું વાતાવરણ ત્યાં જોવા મળ્યું છે, પરંતુ ગજરાજને ઇન્જેક્શન આપવામાં આવ્યા છે, અત્યારે તેઓ કાબુમાં છે. તો ગજરાજ ક્યાંક બેકાબુ બનતા લોકોમાં નાસભાગ મચી, લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 18 ગજરાજમાંથી એક ગજરાજ બેકાબુ થતા રથયાત્રામાં નાસભાગ મચવા પામી હતી.
તો 2 થી 3 હાથીઓએ દોડધામ કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. હાલ પૂરતી પોલીસ બંદોબસ્ત સ્વયંસેવકો દ્વારા લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. લોકોને આગળ ન ચાલવા માટે પણ ખાસ સૂચનો આપી દેવામાં આવ્યા હતા. તો હજારોની સંખ્યામાં ત્યારે લોકો ઉપસ્થિત છે અને આ ગજરાજ બેકાબુ બન્યો. લોકોમાં એક ડરનો માહોલ હતો. તમામ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઇન્જેક્શન આપીને ગજરાજને કાબુમાં લેવાયા છે. તો અત્યારે ગજરાજ કાબુમાં છે. અત્યાર સુધી કોઈ એવા જાનહાનિના સમાચાર આવ્યા નથી. 15 મિનિટ કરતા વધુ આ સમય થયો છે. અમદાવાદમાં રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયા, જેના દ્રશ્યો સામે આવ્યા છે. 18 ગજરાજ હતા અને જેમાં 2 થી 3 ગજરાજ છે તેઓએ નાસભાગ કરી અને તમામ લોકોના જીવ તાળવે ચોંટ્યા. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાયપુર ચકલા પાસે ટ્રકને થોભાવી દેવાઈ છે. 15 મિનિટ કરતા વધુ સમય થયો છે. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમદાવાદમાં રથયાત્રામાં ગજરાજ બેકાબુ બન્યા. ભીડને જોઈને 3 ગજરાજ બેકાબુ થયા હતા. ઇન્જેક્શન આપવામાં આવ્યા ગજરાજને અને આ ગજરાજ અત્યારે કાબુમાં છે. અત્યારે કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. તમામ જે લોકો હતા તેઓને સાઈડમાં હટાવી દેવામાં આવ્યા. કોઈને આગળ ન વધવા માટે સલાહ સૂચન આપી દેવામાં આવ્યા હતા. ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો ભીડને જોઈને આ 3 ગજરાજ બેકાબુ થયા. જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ઇન્જેક્શન આપીને ગજરાજને કાબુમાં લેવાયા છે. રાયપુર ચકલા પાસે જ ટ્રકોને પણ થોભાવી દેવાઈ હતી. 15 મિનિટ કરતા પણ વધુનો સમય થઈ ચૂક્યો છે. જેના સીસીટીવી ફૂટેજ પણ એક તરફ સામે આવ્યા છે. અમદાવાદમાં રથયાત્રામાં ગજરાજ બેકાબુ બન્યા હતા. ભીડને જોઈને નાસભાગ કરી હતી ગજરાજે. તો રૂટ ઉપર એઆઈથી મોનિટરિંગ કરવામાં આવ્યું છે. 18માંથી આ જે ગજરાજ છે 3 તે બેકાબુ બન્યા અને રથયાત્રામાં નાસભાગ મચવા પામી છે. જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હાથી બેકાબુ બન્યા હતા અને નાસભાગ કરવા લાગ્યા હતા. ગજરાજ બેકાબુ થતા તરત જ સ્ટાફ છે તે દોડતો થયો. થોડી વાર માટે તો રથયાત્રા રૂટ ઉપર દોડધામ મચવા પામી હતી. હાથીને ઇન્જેક્શનો આપવામાં આવ્યા છે અને અત્યારે પરિસ્થિતિ છે તે કાબુમાં છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તો રથયાત્રા નીકળી, તમામ હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે રથયાત્રામાં, પરંતુ ક્યાંક વધુ ભીડના કારણે ગજરાજ છે તેઓએ નાસભાગ કરી અને તેના કારણે લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળ્યો છે. 15 મિનિટ કરતા વધુ સમય થયો છે. તો અમદાવાદ રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયા હતા અને નાસભાગ મચવા પામી હતી. તેને જોઈને ભીડને જોઈને 3 ગજરાજ છે તે બેકાબુ થયા હતા. ઇન્જેક્શન આપીને આ ગજરાજને અત્યારે તો કાબુમાં લેવામાં આવ્યા છે. આસપાસ ડરનું વાતાવરણ હતું, પરંતુ અત્યારે પરિસ્થિતિ છે તે કાબુમાં આવી છે. તો અમદાવાદ ખાતે રથયાત્રામાં ગજરાજ બેકાબુ બન્યા. તો રથયાત્રા રાબેતા મુજબ શરૂ થઈ છે. ગજરાજને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને કાબુમાં લેવામાં આવ્યા છે. અત્યારે સંપૂર્ણપણે પરિસ્થિતિ છે તે કાબુમાં છે. ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે ઘટના બની ત્યારે સ્ટાફ પણ તુરંત દોડી આવ્યો હતો. ફરી રથયાત્રા રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ભક્તોને દર્શન આપવા માટે, ત્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે. ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો ઉમટી રહ્યા છે. રાયપુર ચકલા પાસે ટ્રકને પણ થોભાવી દેવાઈ હતી. જે અશ્વિનભાઈ, આપણી વાત અધૂરી હતી. ભગવાન અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે અને આપ જે જગન્નાથપુરીની વાર્તા કરી રહ્યા હતા. हाँ जी, जी स्मिता।